નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। આજે દિવસભર જીએસટીવી ઉઘાડી પાડશે ટોલની લૂંટ। આવું એટલા માટે કારણ કે એક સામાન્ય માણસ ક્યાં ક્યાં કેવી રીતે લૂંટાઈ જાય છે તે તેને ખબર નથી હોતી। પહેલા તો નકલી ટોલ નાકા, પછી ટોલનો ખેલ અને હવે તો ટોલની ઉઘાડી લૂંટ। જીએસટીવીનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે આ બધું જ ખુલ્લે આમ ચાલે છે, ત્યારે આ બધું બંધ કરવામાં આવે, કારણ કે કોઈ પણ બાંધકામની પરમિશન આખરે ક્યાંથી મળે છે તે બધાને ખબર છે। બસ આજે મુદ્દો એટલો છે કે નિયમો વિરુદ્ધ થતું આ બાંધકામને પરમિશન આપતી ઓથોરિટી અને ઓથોરિટીના અધિકારીઓની મનમાની। બસ હવે આ બધું બહુ થયું, કારણ કે આજે જીએસટીવી ઉઘાડા પાડશે એ બધા જ ટોલ નાકા કે જે નિયમ વિરુદ્ધ ચાલી રહ્યા છે અને લોકોને બેફામપણે લૂંટી રહ્યા છે। તો અત્યારે હાલ આ જ સંદર્ભે સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો ગુજરાતમાં ટોલ નાકા એ હવે ટોલ નાકા નથી રહ્યા, પરંતુ લૂંટના નાકા જોવા મળી રહ્યા છે। રીતસરની ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે। ગુજરાતના 4થી વધારે ટોલ નાકા પર નિયમોનો ભંગ થતો ખુલ્લેઆમ જોવા મળે છે। માર્ગ અને પરિવહન વિભાગના નિયમ વિરુદ્ધના 4 ટોલ નાકા હોવાનો આરોપ છે। હાઈવે પર 2 ટોલ વચ્ચે 60 કિલોમીટરનું અંતર હોવું જોઈએ, આ નિયમ છે। આ જીએસટીવી નથી કહી રહ્યું, પરંતુ 4 જગ્યાએ એવું જોવા મળી રહ્યું છે કે 60 કિલોમીટરની અંદર તો 2 ટોલ નાકા આવી જાય છે। નિયમને નેવે મૂકી અને ટોલ ટેક્સના નામે આખરે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોય તેવું જાણવા મળી રહ્યું છે। ગીર સોમનાથ, પંચમહાલ, નવસારી અને પોરબંદરમાં ટોલ નાકા નિયમ વિરુદ્ધના રીતસરના ધમધમી રહ્યા છે। ગીર સોમનાથમાં 60 કિલોમીટરના અંતરમાં 3 ટોલ નાકા છે। હદ તો અહીંયા છે કે 1-2 નહીં, પરંતુ 3 ટોલ નાકા। સોમનાથમાં સુંદરપરા અને વેડવા વચ્ચે 30 કિલોમીટરમાં 2 ટોલ નાકા મળ્યા। ગીર સોમનાથમાં ડારી અને સુંદરપરા ટોલ નાકા વચ્ચે 30 જ કિલોમીટરનું અંતર છે। પંચમહાલ, અમદાવાદ, ઇન્દોર રોડ પર પણ નિયમનો ભંગ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે। ઇન્દોર હાઈવે પર વાવડી ખુર્દ અને સંત રોડ નજીક ટોલ પ્લાઝા જોવા મળી રહ્યા છે। વાવડી ખુર્દ અને સંત રોડના ટોલ નાકાનું અંતર માત્ર 40 કિલોમીટરનું જોવા મળી રહ્યું છે। નવસારી અને સુરત જિલ્લામાં નેશનલ હાઈવે 48 પર નિયમ વિરુદ્ધનું ટોલ નાકું ધમધમતું જોવા મળી રહ્યું છે। નવસારી બોરીચય અને કામરેજ ટોલ વચ્ચે માત્ર 54 કિલોમીટરનું અંતર છે। તો ટોલ નાકાના નિયમ શું છે? તો સૌથી પહેલા તો 2 ટોલ નાકા વચ્ચેનું અંતર જે છે 60 કિલોમીટર હોવું જોઈએ। કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીનો ભૂતકાળમાં સંસદમાં સ્વીકાર છે। 60 કિલોમીટરની અંદરનું બીજું ટોલ નાકું હશે તો ગેરકાયદેસર ગણાશે। ગડકરીએ 50 કિલોમીટરની અંદરના ટોલ નાકા બંધ કરવાનો આદેશ પણ આપી દીધો છે। નવા ટોલ નાકા 60 કિલોમીટર દૂર બનશે તેવી સંસદમાં બાંહેધરી પણ આપી છે। ગડકરીના નિવેદન બાદ ટોલ નાકાનું અંતર નક્કી થયું છે। 2 ટોલ નાકા વચ્ચે કેટલું અંતર? તો 60 કિલોમીટરનું અંતર હોવું જોઈએ, પરંતુ આ નિયમોને કોણ ધ્યાને રાખે છે? આ નિયમો નેવે મૂકી અને લોકો બેફામપણે લૂંટ ચલાવતા જોવા મળી રહ્યા છે। તો ટોલ નાકા સંદર્ભે જ્યારે સવાલો ઉઠી રહ્યા છે અને જીએસટીવી આ મુદ્દો ઉઠાવી રહ્યું છે, ત્યારે આ જ સંદર્ભે નીતિન ગડકરીએ શું કહ્યું હતું તેની પર પણ એક નજર કરવી એ જરૂરી બને છે। दूसरा एक है कि 60 किलोमीटर के बीच में टोल नहीं आता है और कुछ जगह चालू है। मैं आज सदन को विश्वास दिलाता हूं, बहुत बार ये गलत काम हो रहा है, इलीगल है। मैं बार बार कहता हूं पर पैसे मिलते इसलिए डिपार्टमेंट हाँ करते हो। हाँ, ये इनका कितने दिन मेरे से झगड़ा किया इन्होंने, बोले जी ने बहुत। अब मैं बता रहा हूं कि इसके बाद 3 महीने के अंदर 60 किलोमीटर के अंदर एक ही टोल नाका होगा, दूसरा होगा तो वो बंद किया जाएगा। क्योंकि लोगों को जरूर है कि हमें पैसा भी चाहिए, इसका मतलब लोगों को तकलीफ नहीं देनी चाहिए।
તો આ સંદર્ભે અપડેટ અત્યારે હાલ સામે આવી રહી છે તેની પર નજર કરી લઈએ અને આપને જણાવી દઈએ તો ગીર સોમનાથની વાત કરીએ તો ગીર સોમનાથમાં હાઈવે ઓથોરિટીએ ટોલ ટેક્સના નામે રીતસરની ઉઘાડી લૂંટ શરૂ કરી છે. ગીર સોમનાથ જિલ્લામાં 60 કિલોમીટરનો જે નિયમ છે તેનો ઉલાળિયો જોવા મળી રહ્યો છે. તો આ સાથે જ 60 કિલોમીટરમાં ટોલ નાકાની તો એક બે સંખ્યા નથી પરંતુ આખી વણઝાર ઊભી કરી દેવામાં આવી છે. 2 નવા ટોલ નાકા ઊભા કરી અને પ્રજાને લૂંટવાનો રીતસરનો કારસો અહીંયા રચી દેવામાં આવ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે. સોમનાથ દાદાના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને લૂંટવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને આ કોઈ લૂંટારાઓ નથી લૂંટી રહ્યા પરંતુ જે ટોલ નાકામાં બેસે છે તે લૂંટારાઓ તમને લૂંટી રહ્યા છે. તો આ સાથે જ હાઈવે ઓથોરિટીએ ટોલ ટેક્સના નામે ઉઘાડી લૂંટ શરૂ કરી દીધી હોય તેવું જોવા મળી રહ્યું છે. જે નિયમ છે તે નિયમને નેવે મૂકી દેવામાં આવે છે અને ત્યાર પછી એ નિયમનો તો એવો ઉલાડિયું કરવામાં આવે છે કે જાણે અહીંયા માથે કોઈના હાથ હોય તે રીતે એક નહીં પરંતુ બે અને ક્યાંક તો 3 ટોલ નાકા ઊભા કરી દેવામાં આવે છે 60 કિલોમીટરની અંતરમાં. કે 60 કિલોમીટરના 63 કિલોમીટરના એરિયામાં પણ ટોલ નાકા આવે અને આજુબાજુમાં પર્યટકો સ્થળો હોય, એમાંથી દીવ જવું હોય, તુલસીશ્યામ જવું હોય કે આજુબાજુના વિસ્તારોમાં ફરવા જવું હોય તો 3 ટોલ નાકા નાના ગરીબ માણસોને કે મધ્યમ લોકોને કેમ પોસાય? હવે એક વખત આપણે ગુજરવું હોય તો આપણે 250 રૂપિયા ચૂકવવા પડે. હવે અમારે વણાકબારા છે ઉનાની બાજુમાં દીવમાં, એના માટે અમારે ચૂકવવા પડે 2 ટોલ નાકા. એ 2 ટોલ નાકાનો તમે હિસાબ કરો તો 500 રૂપિયા થાય. એક ગાડીએ 500 રૂપિયા થાય. રસ્તા જોઈએ એવા રસ્તા છે નહીં. તમે દાખલા તરીકે અહીંથી ખાલી માત્ર 15 થી 20 કિલોમીટર કોડીનાર સુધી તમે જોશો ને ડાયવર્ઝન જ છે, પૂરા રસ્તા બન્યા નથી, કોઈ પણ જાતની સુવિધા હજી છે નહીં. ગમે ત્યારે જતા હોય કોઈ પણ અજાણ્યો માણસ હોય તો અકસ્માત થાય તો કોઈ હાજર રહેતું નથી. ટુરિસ્ટને પણ તકલીફ, પછી અહીંના સ્થાનિક ખેડૂતને ક્યાંય જુનાગઢનું કામ હોય, ઉનાનું કામ હોય તો જેટલો ટોલ ટેક્સ આવે છે એટલું તો પાછું ડીઝલ આવી જાય છે. એટલે મીડિયાના માધ્યમથી સરકારશ્રીને હું કહેવા માગું છું કે ભાઈ તમે અહીંયા જોવો અને વિચારો, તમારો જ નિયમ છે કે ભાઈ 60 કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ હોય, એથી આગળ હોય તો ટોલ ટેક્સ દેવાનો થતો નથી. તો આ તો 63 કિલોના એરિયામાં એકના બદલે 3 ટોલ ટેક્સ છે. તો આવું કેમ થઈ રહ્યું છે? આ સોમનાથથી ભાવનગરનો હાઈવે છે જે છેલ્લા 8 વર્ષથી બની રહ્યો છે પણ હજુ સુધી બન્યો નથી. રોડના કોઈ નીતિ નિયમ પ્રમાણે કામ થતા ત્યારે રોડ અનડ્યુરેશન આખો રોડ છે, ઠેક ઠેકાણે કાંકરીઓ ઉખડી ગઈ છે. આને અમે તો ભ્રષ્ટાચારનો રોડ કહીએ. હજી રોડ પૂરો નથી થયો તો સોમનાથથી ભાવનગરમાં, સોમનાથથી ઉના એ 80 કિલોમીટરમાં 2 ટોલ નાકા બનાવી નાખે છે. અને ટોલ નાકા બનાવવાની એટલી બધી ઉતાવળ છે અને હપ્તા ચોકી ખોલીને પૈસા જ ભેગા કરવા, લોકોનું કંઈ જોવું નથી, લોકોનું જાનમાલનું જોવું નથી. આ રોડ ઉપર મહિનાની અંદર 10 તો એક્સિડન્ટ થાય ને 10-15 જણા તો રોજ એમાં એકાદો મરતો જ હોય છે. હાલ સોમનાથ ભાવનગર કોસ્ટલ વે પર સુંદરપરા ટોલ નાકાથી વેડવા ટોલ નાકા 41 કિલોમીટર, સુંદરપરાથી જેતપુર સોમનાથ નેશનલ હાઈવે તરફ જવું હોય તો ડારી ટોલ પ્લાઝા માત્ર 23 કિલોમીટરમાં આવે છે. સામાન્ય રીતે 55 કિલોમીટરની ગાઈડલાઇનને ઘોડીને પી ગયા. એ વાત નીતિન ગડકરી સાહેબે પાર્લામેન્ટમાં કરી છે. સાથે સાથે મારે એ પણ કહેવું છે કે જ્યારે કોઈ પણ કાર, વાહનો એનો આરટીઓ ટેક્સ, આજીવન ટેક્સ લઈ લેવામાં આવે છે. આ બાબતે મેં નીતિન ગડકરીજીને પણ પત્ર દ્વારા જાણ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મેં કીધું છે કે જે રીતે જો આ ટોલ નાકા અત્યારે બનાવવામાં આવશે અને આવતા સમયની અંદર એ ટોલ નાકાનું રોડ ટેક્સ ઉઘરાવવાનું શરૂ કરવામાં આવશે તો ભારત સરકારની જે ગાઈડલાઈન છે એની વિરુદ્ધમાં જઈ અને ગીર સોમનાથ જિલ્લાની પ્રજાને લૂંટવામાં શરૂ કરવામાં આવશે. ભાજપના રાજમાં સુવિધાઓને નામે લોકોને લૂંટવાનું કામ અવિરતપણે ચાલુ છે અને એમનું એક ઉત્તમ ઉદાહરણ ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં હાઈવે ઉપર 60 કિલોમીટરના અંતરમાં 3 ટોલ નાકા ઊભા કરી દેવામાં આવ્યા છે. હકીકતમાં નિયમ અનુસાર 60 કિલોમીટરના અંતરમાં એક જ ટોલ નાકું હોવું જોઈએ, પરંતુ ગીર સોમનાથમાં 60 કિલોમીટરમાં
નિયમ વિરુદ્ધ જઈને 3 ટોલ નાકા. કારણ શું? કારણ કે ગીર સોમનાથ જિલ્લાની અંદર સોમનાથ દાદા બિરાજમાન છે અને મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવવા માટે દેશ વિદેશમાંથી લોકો આવે છે, પ્રવાસીઓ આવે છે. ગીર સોમનાથ જિલ્લાના લોકો આ હાઈવે ઉપર સતત પ્રવાસ કરતા હોય છે. તો મહાદેવના ચરણોમાં જે શીશ ઝુકાવવા આવે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ, એને ખંખેરી કેમ શકાય? તો કેવી રીતે લોકોને ખંખેરવા એનો કારસો તૈયાર થઈ ગયું છે અને નિયમોને નેવે મૂકી અને ઠેર ઠેર ટોલ નાકા જોવા મળી રહ્યા છે. આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ. અમારા સહયોગી પ્રવીણ અમારી સાથે ન્યૂઝરૂમમાંથી જોડાઈ ગયા છે. પ્રવીણ, જેમ સોસાયટીમાં શેરીઓમાં ઘર હોય તેવી રીતે ટોલ નાકા ન બની જાય એ ડર અહીંયા સતાવી રહ્યો છે અને એટલા જ માટે જીએસટીવી એક મુહિમની સાથે અત્યારે હાલ આગળ આવી રહ્યું છે. શું વિગતો? જી ધ્વનિ, ગીર સોમનાથમાં કારસો તૈયાર થઈ ગયો છે, ટોલ નાકા ઊભા થઈ ગયા છે, પરંતુ હવે કે દિવસે ચાલુ થાય એ જોવાનું રહ્યું છે. કારણ કે સોમનાથ ભાવનગર કોસ્ટલ હાઈવે પર સુંદરપરા ટોલ નાકાથી વેડવા ટોલ નાકું 41 કિલોમીટર થાય. આ પણ નેશનલ હાઈવે ઓથોરિટીને નિયમોનો વિરોધ છે. પછી બીજા નંબરમાં વેડવા ટોલ નાકાથી ડારી ટોલ નાકું એ 23 કિલોમીટર થાય. આ પણ હાઈવેના નિયમને વિરુદ્ધ છે. આનો લેટર પૂંજા વંશ દ્વારા નીતિન ગડકરીને લખવામાં આવ્યો છે. આ જે 2 ટોલ નાકા નવા બને છે તે વિરુદ્ધ છે. હવે ટોલ નાકા નવા બને છે તો આજની તો કાલ ચાલુ તો થવાના જ છે. હાઈવેને સુશોભિત કરવા તો ટોલ નાકા મૂકતા નથી, તો પ્રજાને એનો ટેક્સ ચૂકવવાનો જ છે. અને તમને યાદ અપાવી દઉં કે પરિવહન મંત્રી નીતિન ગડકરી એને 23 માર્ચ 2022ના રોજ એમ કીધું હતું કે નેશનલ હાઈવે ઉપર 60 કિલોમીટરની અંદર 2 ટોલ નાકા ના હોવા જોઈએ. એને એ પણ કીધું હતું કે ક્યાંક ક્યાંક હજુ ચાલુ છે, મને ખબર પણ છે, પણ એને અમે બંધ કરાવશું. તો ગુજરાતની અંદર 5 ટોલ નાકા એવા છે કે જે 60 કિલોમીટરની અંદર આવે છે, એને હજુ સુધી બંધ નથી કરાવ્યા. અને એના ઉપરથી સોમનાથમાં પર્યટકો વધારે આવે છે એટલે એને લઈને પણ કારસો તૈયાર કરવામાં આવ્યો હોય કે સોમનાથમાં પ્રવાસીઓ વધારે આવે છે તો ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઈવે છે, જુનાગઢ વાળો હાઈવે છે, બધેથી ટેક્સ વસૂલી શકાય. તો આ એક કહી શકાય. જી ધ્વનિ. જી બિલકુલ પ્રવીણ, નીતિન ગડકરીએ કહ્યું હશે અને એમને પણ યાદ જ હશે, પણ આપણા ત્યાં તો એવું જોવા મળે છે અભી બોલા અભી ફો, અને આ નેતાઓ પોતાની મનમાની કરતા જોવા મળે છે. ત્યારે આખરે મંજૂરી કોણ આપે છે? હજી તો નવા બનવાની વાત આપ કરી રહ્યા છો, તો આખરે એક તરફ બંધ કરાવવાની વાત છે તો બીજી બાજુ તો અહીંયા તોતિંગ ઊભા કરવાની વાત જોવા મળી રહી છે. જી તો ને આ એક મંજૂરી તો નેશનલ હાઈવે ઓથોરિટી જ આપતી હોય છે, પરંતુ હજુ જે હાઈવે છે એ પૂરતો બન્યો નથી. ત્યાં બ્રિજ બનાવવાના બાકી છે. એટલે હાલની તકે તો એ જો ચાલુ કરે તો એ પણ ગેરકાયદેસર છે. ટોલ નાકા જે બનાવ્યા છે હાલની તકે ચાલુ કરે તો એ પણ ગેરકાયદેસર છે. અને જો એ બ્રિજ બની જાય પછી ટોલ નાકા ચાલુ કરે તો પણ ગેરહાજર છે. કારણ કે 60 કિલોમીટરના રેશિયામાં આવે છે. 60 કિલોમીટરમાં તમે 2 ટોલ નાકા ના રાખી શકો છો. તો આવો નિયમ છે તો પણ ચાલુ રાખવામાં આવે છે. જી ધની. જી બિલકુલ પ્રવીણ, ખાસ કરી અને આ એવું નથી કે આજકાલમાં ટોલ નાકું ઊભું કરી દેવામાં આવ્યું છે. વર્ષોથી આ નિયમ છે અને વર્ષોથી આ જ સ્થિતિ જોવા મળી રહી છે. અનેક વખત આ મુદ્દે સવાલો પણ ઊભા થયા છે, પરંતુ સ્થિતિ જૈસે થી જેવી જોવા મળી રહી છે. ત્યારે જ્યારે જીએસટીવી આ મુહિમ ઉઠાવી રહ્યું છે ત્યારે ગીર સોમનાથના વિપક્ષના નેતાઓ આ બાબતને લઈ અને શું કહી રહ્યા છે? ગીર સોમનાથના વિપક્ષના નેતાઓ પૂંજા વંશ એમ કહી રહ્યા છે કે આ એક પ્રજા પાસેથી ટેક્સ વસૂલવાનું બહુ મોટું સાધન બની ગયું છે. એને નીતિન ગડકરીને પત્ર પણ લખ્યો છે અને આગળ પગલાં લે તેવી માંગ પણ કરી છે. અને હીરા જોટવાએ એવું કીધું છે કે આ ટોલ નાકા છે એ લૂંટના કેન્દ્રો બની ગયા છે. પ્રજા પાસેથી કેમ ટેક્સ લૂંટી લેવો, પૈસા લૂંટી લેવા? ત્યાં પ્રવાસીઓ આવે છે સોમનાથ દાદાના દર્શન કરવા, તો એની પાસેથી કેમ ટેક્સ ઉઘરાવી લેવો, પૈસા લૂંટી લેવા? આ એક કેન્દ્ર બન્યું છે, આવું હીરા જોટવાએ કીધું છે. અને એવું કહે છે કે આ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. વારંવાર રજૂઆત છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી રહી. જી ધ્વનિ. જી આભાર પ્રવીણ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો આ જ વાસ્તવિકતા જોવા મળી રહી છે. વિકાસ મોડેલ ગુજરાત કે જ્યાં મોટી મોટી બિલ્ડિંગો વિકાસના નામે ધતિંગો જોવા મળતા હોય છે, પરંતુ અહીંયા ટોલ નાકાનો જે વિકાસ છે એ તો
ધરખમ જોવા મળી રહ્યું છે, કારણ કે 60 કિલોમીટરના અંતરે ટોલ નાકું હોવું જોઈએ તેવો નિયમ છે, પરંતુ એ નિયમ કોણ માને? એ નિયમ જીએસટીવીને ખબર છે, એ નિયમ ઘણા બધા લોકોને ખબર છે, પરંતુ આજે લૂંટ ચલાવવા માટે બેઠા છે, ઉઘાડી લૂંટ ચલાવવા માટે બેઠા છે, એ ટોલ નાકાને જે મંજૂરી આપે છે તેમને શું આ નિયમ નથી ખબર કે પછી મેરી ભી ચૂપ તેરી ભી ચૂપ એ સ્થિતિ જોવા મળી રહી છે? જનતા ત્યાંથી પસાર થાય અને ટોલ નાકાને ટેક્સ આપતી રહે, ફરીવાર જાય, ફરીવાર ટેક્સ આપે, આ જ સ્થિતિ જોવા મળી રહી છે. તો આ સંદર્ભે અત્યારે હાલ ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે અનીશ રાજ, કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. અનીશજી, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. અનીશજી, જીએસટીવીએ મુહિમ ચલાવી છે જે ટોલ નાકાના નામે રીતસરના લૂંટ નાકા ચલાવવામાં આવી રહ્યા છે. 60 કિલોમીટરના અંતરે આમ તો ટોલ નાકું હોવું જોઈએ, પરંતુ અહીંયા રાફડો ફાટ્યો છે. ક્યાંક 30 કિલોમીટરના અંતરે, ક્યાંક 45 કિલોમીટરના અંતરે. ઈચ્છા થાય અને લાગે કે અહીંયાથી પ્રવાસીઓની અવરજવર વધારે છે, લોકોની અવરજવર વધારે છે, તો ટોલ નાકું ઊભું કરી દેવાનું. સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા શું છે? ખાસ તો આપણે વિશ્વમાં સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જ્યારે ગીર સોમનાથ જિલ્લા હોય, ગીર સોમનાથ જિલ્લામાં ખરેખર તો પહેલા પ્રથમ તો એક જુનાગઢ જિલ્લામાં ડાયરેક્ટ ટોલ નાકું છે, તેનાથી માત્ર 23 કિલોમીટરના અંતરે સુંદરપરા ટોલ નાકું અત્યારે કાર્યરત થઈ ગયું છે, અને તેનાથી માત્ર 20 કિલોમીટર કે 30 કિલોમીટરના અંતરે વેડવા નામનું એક ગામ છે, ત્યાં પણ ટોલ નાકું તંત્ર દ્વારા કાર્યરત કરવું છે. એનો ઘણો બધો વિરોધ થયો છે. ખાસ કરીને અત્યારે ઉલ્લેખનીય એ છે કે જે આ કેન્દ્ર પરિવહન મંત્રી છે નીતિન ગડકરી સાહેબ, તેમને 2022માં એવું જાહેરમાં નિવેદન કરેલું છે સંસદમાં કે ભાઈ 60 કિલોમીટરની અંદર જે કોઈ ટોલ નાકા હશે કાર્યરત એને અમે 3 મહિનામાં કેન્સલ કરી નાખશું, જેથી કરીને પ્રજા ઉપર ટેક્સનો માર ન પડે. અને જે ટોલ નાકાના નિયમ છે નવા બનાવવામાં આવ્યા છે. આમ છતાં હાલ ગીર સોમનાથ જિલ્લામાં જે સુંદરપરા અને વેળવા અને દારી ટોલ નાકા એ માત્ર ત્રણેયનો કમ્પેર કરો તો માત્ર 80 કિલોમીટર થાય છે. એટલે ખાસ કરીને તંત્રના ધ્યાને આ વાત હોવી જ જોઈએ અને ખ્યાલ જ હોય. આમ છતાં અનેક મારા જેવા સામાજિક કાર્યકરો અને રાજકીય આગેવાનોએ પણ આ નોંધ લીધી છે. ખાસ કરીને ભાજપના અનેક ઉચ્ચ આગેવાનોએ પણ આમનું ધ્યાન દોર્યું છે કે ભાઈ આ ટોલ નાકા છે પણ ખરેખર આ છે કેન્દ્ર સ્થાપિત કાર્યવાહી હોય છે, કેન્દ્રમાંથી થતી હોય, અને આના એક અમુક ખાસ કરીને નિયમો એસઓપી બનાવેલી હોય છે કે ભાઈ આ ટોલ નાકામાં આટલો ખર્ચ થયો છે. આપને અહીંયા અત્યારે ખાસ ઉલ્લેખનીય છે કે વેરાવળ ભાવનગર હાઈવે છે એ ઘણા વર્ષોથી કામ ચાલુ છે, હાલમાં પણ એ કામ હજી પરિપૂર્ણ નથી થયું, અને ટોલ નાકા છે કાર્યરત કરી દેવામાં આવશે તો પ્રજાને એમ થશે કે ભાઈ આ પ્રજાની ઉપર એક લૂંટ ચાલુ કરી છે. ખરેખર તંત્રએ આમાં ધ્યાન દેવાની જરૂર છે. સ્થાનિક તંત્રોએ, સ્થાનિક રાજકીય આગેવાનોએ, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય કે અન્ય લોકોએ પણ આની ઉપર ધ્યાન દોરી અને આ ટોલ નાકા છે તુરંતમાં એને રોકાવી અને એના જે અંતર નિયમ મુજબ જે 2022માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી સાહેબે જે સંસદમાં જે ખાસ કરીને એવું એક સૂચન કરેલું હતું કે ભાઈ હું 3 મહિનામાં આવા ટોલ નાકાને દૂર કરીશ, તો એ સૂચન મુજબ જ ખરેખર અહીંયા જે કાર્યરત થાય છે ટોલ નાકાને રોકી દેવા જોઈએ. જી, અત્યારે હાલ કોંગ્રેસ નેતા હીરા જોટવા આપણી સાથે જોડાયા છે. હીરાભાઈ, સ્વાગત છે જીએસટીવીમાં આપનું. આપને ખ્યાલ જ હશે કે આપણા ગીર સોમનાથમાં ટોલ નાકાને લઈ અને સ્થિતિ શું જોવા મળી રહી છે? રાફડો જાણે કે ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિ. શું પ્રતિક્રિયા આપની? સૌથી પહેલા તો હીરાભાઈ, આપનો ઓડિયો અનમ્યુટ કરશો, આપનો અવાજ નથી આવી રહ્યો. હીરાભાઈ એમના ઓડિયોનું સેટિંગ કરી રહ્યા છે, ત્યાં સુધી ફરી એકવાર આવે છે અવાજ? જી હીરાભાઈ, હવે આવી રહ્યું છે, જણાવો હીરાભાઈ. આવે છે? હા, વેરાવળ ની નજીક જ દારી ટોલ પ્લાઝા છે, એમનાથી આગળ જઈએ એટલે હમણાં વાત થઈ એમ 23 કિલોમીટરમાં સુંદરપરા ટોલ પ્લાઝા આવ્યું, ત્યાંથી 41 કિલોમીટરમાં વેડવા ટોલ પ્લાઝા. નેશનલ હાઈવે વાળાને પૂછીએ તો કે ગીર સોમનાથથી જેતપુર રોડ અલગ છે એટલે અલગ લેવાય. સારું થયું કે એમણે એવું ના કર્યું કે વેરાવળથી કોડીનાર નામ આપી દીધું, કોડીનારથી ઉના નામ આપી દઈએ તો
દર 20 કિલોમીટરે ટોલ પ્લાઝા થઈ શકે. એટલે મતલબ કે કોઈને કોઈ બાનાથી છટકવાની કોશિશ કરીને લૂંટ કેન્દ્રો શરૂ કર્યા હોય એવો ઘાટ ઘડાણો છે. નેશનલ હાઈવેની ગાઈડલાઈન પણ 60 કિલોમીટરની ઉપર જ ટોલ નાકું હોવું જોઈએ, પરંતુ અહીંયા 23 કિલોમીટરે ટોલ પ્લાઝા મળે છે અને એમની પાસે લૂંટ કરવામાં આવે. બીજો એક નિયમ એ છે કે બંને બાજુ સર્વિસ રોડ આપવો જોઈએ ટોલ નાકાને, જે 20 કિલોમીટરના લોકો છે એને રાહત મળે અને એ લોકો પોતાના કાર જેવા વાહનો છે એને પાસ કરી શકે. એમને બદલે સીધા જ ટોલ એટલા બધા મજબૂત કરે કે બાજુમાંથી સર્વિસ રોડ તો ઠીક પણ કોઈ પણ વસ્તુ ન જઈ શકે, જેને લીધે એને આવકમાં વધારો કરવો કેમ એના માટે ગત વખત દારી ટોલ પ્લાઝા વખતે મેં લડાઈ ખૂબ મોટી કરી હતી 6 મહિના સુધી, જેમાં કંપનીએ આજુબાજુના ગામોને ફ્રીમાં કાર કાસ અથવા તો ફ્રીમાં જવા માટે જવા દે છે. પણ જ્યાં લડાઈ કરવી પડે, માન લો કે હાલ સુંદરપરા છે, સુંદરપરા લડાઈ કરીએ અને પછી ઠેઠ સુધી લડાઈના અંતે યા તો સર્વિસ રોડ આપે યા તો ફ્રી પાસ આપે. મતલબ કે એ નિયમ મુજબ ચાલતા જ નથી અને જ્યારે પણ એમને કોઈ વાત કરે તો તરત જ પોલીસ ફરિયાદ દાખલ કરી દે, પોલીસનો દુરુપયોગ કરે અને ટોલ પ્લાઝાવાળા છે એ રીતે એનકેન પ્રકારે પદાધિકારીઓને પણ જે મુખ્ય હોદ્દાઓ પર સરકારના હોય એ માણસોને પણ ક્યાંક ને ક્યાંક સાધી લેવાનો પ્રયાસ કરે અને આમ જનતા પછી પાર્ટી કોઈ પણ હોય એને મુશ્કેલીનો સામનો કરવો પડે. એમનો વારંવાર અપમાન થાય, એમને વારંવાર એમની ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે, એવું દારી ટોલ પ્લાઝામાં પણ છે. અને હવે એ જ વાત અમને સુંદર ટોલ પ્લાઝામાં પણ સુંદરપરા લાગે છે. એટલે કેન્દ્ર સરકાર પોતાની વાત છે એમને વળગી રહે અને 60 કિલોમીટરે બનાવે અને 20 કિલોમીટરના એરિયામાં ફ્રી કાર પાસ આપે એવી અપીલ કરું છું આપના માધ્યમ દ્વારા. જી હીરાભાઈ, જે રીતે અમારા સહયોગીએ જણાવ્યું 23 માર્ચ 2023ના રોજ નીતિન ગડકરીએ પ્રતિક્રિયા આપી હતી અને તેમાં તેમણે આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. આટલો બધો સમય વીતી ગયો, હજી સુધી કંઈ નથી થયું. વિપક્ષ હવે આગળ શું કરશે? માત્ર પત્ર લખી અને સંતોષ માનશે કે પછી રણનીતિ તૈયાર કરવામાં આવી છે? ના, ચોક્કસ અમે પ્રજા માટે લડીએ છીએ. આજે જ અમે મોરડિયા મુકામે એક અંડરપાસ ખાલી આપવાનો છે, તો અંડરપાસ ના આપીને એક ગામના 2 ભાગ થાય એમ છે, પૂર્વ મોરડિયા અને પશ્ચિમ મોરડિયા ગ્રામ પંચાયત અસ્તિત્વમાં લાવવી પડે, એમ છતાં એક અંડરપાસ આપવો જોઈએ. એ એમ કહે છે કે આગળ 150 મીટર ઉપર બીજા અંડરપાસ છે, પણ જે ગામના માટે એક અંડરપાસ નથી દેતા, ખાસ કરીને એના કોન્ટ્રાક્ટરો છે એ તાત્કાલિક જેમ તેમ કામ પૂરું પાડી અને એનો પાછો કોન્ટ્રાક્ટ રાખી ટોલ નાકાનો, એટલા માટે એ ક્યાંય ને ક્યાંય અધિકારી યા પદાધિકારીને ગેરમાર્ગે દોરી યા તો એનો ગેરઉપયોગ કરીને સામાન્ય પ્રજાને પીડા આપવાનું કામ કરે છે. એવું અમારા ધ્યાનમાં મોરડિયા અંડરપાસમાં પણ આવ્યું છે અને આ ટોલ નાકામાં આવ્યું છે. અમે સુંદરપરા ટોલ બચાવ સમિતિની સ્થાપના કરી અને ટૂંક સમયમાં જ ટોલ બચાવ અને ટોલ વિરોધી લડત આપશું ને એમાં કોંગ્રેસ સંપૂર્ણ સહયોગ પ્રજાને કરશે એની પણ હું આપના માધ્યમથી ખાતરી આપું છું. જી, અનીશભાઈ છે સામાજિક કાર્યકર્તા, એ આપણી સાથે જોડાયા છે. અનીશભાઈ, આપ સામાજિક કાર્યકર્તા છો, ઘણીવાર આવા મુદ્દા ઉઠાવતા આવ્યા છો. આપે કહ્યું કે ભાજપના જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, એ પણ આ વાતથી અજાણ નથી. આપની વાતચીત થઈ હશે, તેઓનું શું કહેવું છે કે ઉપલા લેવલથી આની ઉપર કામ નથી થઈ રહ્યું? ખાસ આ બાબતમાં હું જોઉં તો ભાજપની એક આવી બધી બાબતમાં બેધારી નીતિ ચાલતી હોય છે. પક્ષ કોઈ પણ હોય, પ્રજાના હિતમાં કામ કરવાની બધાની ફરજ હોય છે. હું ખાસ કરીને કહું છું કે અત્યારે જે દાખલા તરીકે હીરાભાઈ આપણી સાથે છે, હીરાભાઈ એક કદવાર નેતા તરીકે આટલા વિસ્તારમાં લોકોના નાના પ્રશ્નો હોય કે મોટો પ્રશ્ન હોય, ગમે ત્યારે રાત હોય કે દિવસ હોય, ગમે ત્યારે હોય, એવી રીતના પુંજાભાઈ વંશે ઉનાથી છે, ભૂતપૂર્વ ધારાસભ્ય છે, એમને પણ આવી રીતના ટોલ નાકા બાબતે લડાઈ. જગમાલભાઈ વાળા છે એ પ્રથમ કોંગ્રેસમાં હતા, બાદ આપમાં હતા અને પોતે પણ આવી રીતના ટોલ નાકા બાબતે લડત લડેલી છે. દારી ટોલ નાકા હોય કે અન્ય કોઈ પણ આટલા વિસ્તારની કોઈ પણ સમસ્યા હોય, એવી રીતના વિમલભાઈ ચુડાસમા કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય છે, એમણે પણ આ બાબતે હમણાં જ થોડા 8 દિવસ પહેલા આ બાબતે વિરોધ દર્શાવ્યો છે પોતાનો. પણ ખાસ વાત એ આવે છે કે ભાજપમાં પણ ગણગણાટ છે, એવું નથી.
એમના પણ ઊંચા નેતાઓ છે કે જે આગેવાનો છે કે મંત્રીઓ છે એ પણ આ બાબતે પણ આ કેન્દ્રનો પ્રશ્ન છે એવું રીતના એક ખાસ કરીને કહીએ તો કે ભાઈ ખો આપવાની વાત છે એ પદ્ધતિથી રાજકીય રીતના ચાલે છે. ખરેખર આવું ન આવવું જોઈએ, આવી રીતના ન ચાલવું જોઈએ. આના માટે ખરેખર લડાઈ લડવી જોઈએ. લડાઈમાં આપણે ક્યાંય કાચા પડતા હોય તો એનું પરિપત્ર છે એ પરિપત્ર મંગાવી અને જે 60 કિલોમીટરનો એક પરિપત્ર જ્યારે સંસદમાં એ ખાલી નીતિન ગડકરી સાહેબે જે વચન આપ્યું છે એ કઈ બોલીને તો ન આપ્યું હોય, તેનું સંસદમાં એક નિયમ મુજબ લખાણ પાસ થયું હશે અને એમાં સર્વેનો સંમતિ હશે ને એ પરિપત્ર જો હોય તો આપણે એને ખરેખર રાજકીય આગેવાનો કોઈ પણ પક્ષના હોય એ લોકોએ ખરેખર નામદાર કોર્ટમાં પણ દાખલ કરી એની ફરિયાદ અને આનો ખરેખર નિવાડો લઈ આવવો જોઈએ કે ભાઈ આવી રીતના 60 કિલોમીટર કે અંદરના જે પણ ટોલ નાકા છે એ ખરેખર પરિપત્ર મુજબ રદ થવા જોઈએ. તો એને કઈ રીતના રદ કરવા એ ખરેખર એક સમિતિ જે રીતના આપણે ભાઈ હીરાભાઈ જોટભાઈએ કીધું છે એની આગેવાનીમાં જો સમિતિ બને તો ખરેખર સર્વે લોકો એમાં જોડાવવું જોઈએ. કારણ કે આ પ્રશ્ન છે ફક્ત કોઈ એક વિસ્તારનો નથી. આપણો વિસ્તાર છે ગીર સોમનાથ જિલ્લો, એમાં દુનિયાભરના લોકો અહીંયા પર્યટન તરીકે ખાસ કરીને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અનેક લોકો આવે છે. અને મુદ્દાની વાત તમને કહું તો કે તમે જ્યારે આ ટોલ નાકા મેલો છો, ચાલુ કરો છો, એ પહેલા એ જોવો તો ખરા કે એ કામગીરી પૂર્ણ થઈ છે કે નહીં. એ પહેલા તો તમે એના પરિપત્ર ભરીને એને કોન્ટ્રાક્ટ કરીને એને ચાલુ કરાવી દો છો. ખાસ કરીને અત્યારે તમે સોમનાથ ભાવનગર હાઈવે છે એ રોડ ઉપર નહીં તો અત્યારે ઓછામાં ઓછા 50% ઉપરના જે ઓવરબ્રિજ છે એ એમને અધૂરા છે, હજી કાર્યરત નથી થયા. એ પહેલા તો ટોલ નાકા છે એ કાર્યરત કરવાની પ્રવૃત્તિ જે ચાલુ રહી છે એ ખરેખર આને આપણે કહીએ તો આ લૂંટબાજ કહેવાય છે. કોઈ પણ હોય. જી બિલકુલ અનીશભાઈ, હીરાભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ગીર સોમનાથમાં એક નહીં, બે નહીં, પરંતુ 60 કિલોમીટરના અંતરમાં 3 ટોલ નાકા આવેલા છે. ન માત્ર ગીર સોમનાથની આ સ્થિતિ છે, અલગ અલગ જગ્યાએ પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. ક્યાં શું છે સ્થિતિ ટોલ નાકાને લઈ, ક્યાં ટોલ નાકું એ લૂંટ નાકું બન્યું છે, એ તમામ અપડેટ દિવસભર GSTV આપને આપતું રહેશે. આપ જોતા રહો GSTV ન્યૂઝ. અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.